નમસ્તે. મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબીમાં હું ડૉક્ટર ગૌરવ ચાવડા અને મારા કલીગ ડૉક્ટર અલ્પા ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, ઘણા સમયથી એક પ્રશ્ન પૂછાય છે કે અમારે કેવું સાહિત્ય ટેસ્ટ બેબી કરાવતી વખતે, ટેસ્ટ બેબી કરાવતા પહેલા અને બાળક રહી ગયા પછી કરાવવું જોઈએ. તો મિત્રો, સૌપ્રથમ તો એ વાત કરું કે મધુદીપ આઈવીએફમાં અમે વિશ્વના સૌથી ઓછા ખર્ચે અમે આઈવીએફ કરી આપીએ એટલે ફક્ત 33,000 માં અમે ટેસ્ટ બેબી કરી આપતા હોય છે અને અમારો સક્સેસ રેટ ઘણો સારો છે. જનરલી એવરેજ સક્સેસ 22 થી 33% હોવો જોઈએ. મિત્રો, ચાલુ કરીએ વાત. કયા પ્રકારના પુસ્તકોનું વાંચન કરવું જોઈએ? મિત્રો, સૌપ્રથમ તો એ જાણવું જોઈએ કે આપણે કયા ધર્મને ફોલો કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે હિન્દુ ધર્મને ફોલો કરીએ છીએ, મુસ્લિમ ધર્મને ફોલો કરીએ છીએ, ક્રિશ્ચન ધર્મને ફોલો કરીએ છીએ કે પંજાબી કે બીજા કોઈ ધર્મને, આપણે પારસી ધર્મને ફોલો કરીએ છીએ. મિત્રો, એમના ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જ જોઈએ. ઉપરાંત જે મનને હલકા ફુલકા લાગે એ પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. મેં ખૂબ આમાં સ્ટડી કરી છે કે શું વાંચવું જોઈએ. તો મેં ફક્ત હિન્દુ ધર્મ વિશે અત્યારે મને જે માહિતી છે, મિત્રો માફ કરશો, અત્યારે જે મારી પાસે એટલી જ માહિતી આવી છે કે સાચી છે તો હું તમને આપું છું. એ જે હિન્દુ કોઈ પેશન્ટ હોય તો એમાં જનરલી અથર્વ વેદના પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. બહુ ભારે લાગે એવો શબ્દ છે. પહેલી વાર તો મને સમજણો નહોતો કે અથર્વ વેદ તો ક્યાં ગોતવા જવો, એને કોઈ ઓથેન્ટિક પુસ્તક તો ક્યાંથી સમજાય. મિત્રો, હિન્દુ શાસ્ત્રનો પાયો એ વેદમાં રહેલો છે. 4 વેદ છે: ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ. પણ અથર્વવેદમાં પુસ્તકોના પ્રકારના પુસ્તકો વાંચવા જોઈએ. એટલે એ એટલા માટે કહેવામાં આવ્યું છે કે અથર્વવેદમાં જે આપણા જીવનના જે 9 રસો છે, આપણું શરીર, બેઝિકલી આપણું શરીર હોય, આપણું મન હોય ને ઇન્દ્રિય હોય. મનને સારું લાગે એટલા માટે કોઈ પણ રસનું એ સ્વાદ લે તો એ 9 પ્રકારના રસ આવેલા છે. એ મેઇન છે શૃંગાર રસ, એટલે કે આપણે બધું જે મેકઅપ, લાલી ને બધું જે કરતા હોઈએ છીએ. હાસ્ય રસ, જીવનમાં જે હસી મજાક હોય છે તે. કરુણ રસ, જે આપણને દુઃખ દર્દો, જે આપણું રોવું એ હોય છે. રૌદ્ર રસ, એટલે જેમાં આપણે ડરી જઈએ, રૌદ્ર રસ. વીર રસ, જે આપણને સાહસ આપે છે, યુદ્ધ કરવાની આપણને શક્તિ આપે છે. ભયાનક રસ, એટલે કે જે બિહામણો હોય. અને બીભત્સ રસ, એટલે કામ રસ. અને અદ્ભુત રસ, જે વસ્તુને કારણે, જેમ કેમ બાળક હજી નવું જન્મ્યું હોય અને 2 વર્ષે ટમેટો આપો તે જોઈને ખૂબ અવાચક થઈ જાય, નવાઈ પામે, એને અદ્ભુત રસ કહેવાય. તો આ રસો એમાં આવેલા છે. પરંતુ આ રસો પૈકી ફક્ત જે 5 રસ છે, જેમ કે શૃંગાર રસ, વીર રસ, હાસ્ય રસ, અદ્ભુત રસ અને શાંત રસ, એનું જ પ્રેગ્નન્સીમાં આપણે સેવન એટલે કે વાંચન કરવું જોઈએ. એટલે કે આપણે કરુણ રસ, ભયાનક રસ અને બીભત્સ રસના કોઈ પુસ્તકો વાંચવા ન જોઈએ. જે બુક વાંચી તમને રોવું આવે કે ડર લાગે કે જે બીભત્સ હોય, ભદ્દું હોય, એ પ્રકારના પુસ્તકો વાંચવા ન જોઈએ. હવે આ જે 5 રસ થયા, એમાંથી પણ 2-3 રસ તો હું ના પાડું છું. એ પણ આપણે સેવન ન કરવું જોઈએ, કે તે વાંચવા ન જોઈએ. કારણ કે શાંત રસથી વૈરાગ્ય ઉત્પન્ન કરે છે. એટલે કે આપણે એમ થાય કે આ ભગવાન સત્ય છે, જગત મિથ્યા છે, પણ જે બાળક હજી માતાના ગર્ભમાંથી હજી બહાર જ નથી આવ્યું, કે બાળક રહ્યું જ નથી, એને તો આ બધું સમજાવવું વૈરાગ્યની વાત. એટલે એ પણ મારા હિસાબે ન વાંચવું જોઈએ. પછીનો મુદ્દો આવ્યો શૃંગાર રસ. એ કામ વાસનાનું આપણને માહિતી આપે છે, એટલે એ પણ ન વાંચવું જોઈએ. ત્રીજો રસ જે મહત્વનો વાંચીએ કઈ છે, વીર રસ વાળી વસ્તુ. વીર રસ એટલે કે આપણે નાના હોય ને, માતા જીજાબાઈના હાલડા, આપણે જ્યારે શિવાજીને ગર્ભ હતા ત્યારે જે બધા કહેતા હતા, એ જ આપણે જ્યારે પુસ્તકો વિશે માતા જીજાબાઈના જે શિવાજીના હાલડા આપણે વાંચતા હોય, સાંભળતા હોય, એને ટીવી જોતા હોય, બુકમાં વાંચતા હોય. રામ લક્ષ્મણના જે પરાક્રમની વાતો છે, એ બધું આપણે વાંચવું જોઈએ. અને જનરલી નાટ્યશાસ્ત્રમાં પણ આ રસનો ખૂબ ઉપયોગ, એટલે કે વીરતાનો રસવાળા પુસ્તકો, જીજાબાઈના પુસ્તકો, રામ લક્ષ્મણના પુસ્તકો, પછી શિવાજીના પુસ્તકો, રાણા પ્રતાપના પુસ્તકો, કૃષ્ણ અને અર્જુનની શૂરવીરતા, ઝાંસીની રાણીની લક્ષ્મીબાઈની શૂરવીરતાની, ઉપરાંત ભારતને આઝાદીને આપવાના મહાપુરુષોની જીવનગાથા,
જેમ કે ગાંધીજી, પછી આપણા જે સરદાર પટેલ છે, પછી ભગતસિંહજી છે, એ બધાને આપણે વાંચવું જોઈએ. હું જાણું છું મિત્રો તમને હસવું આવશે કે આજના સમયમાં ક્યાં યુદ્ધો ખેલાય છે, આ તો પહેલાના જમાનાની વાત છે, પણ શૂરવીરતાનો ગુણ એ બાળકને ગર્ભમાં જ આપવો જોઈએ. એટલે વીર રસના પુસ્તકોનું મેં કીધું કે તમને નામ ટાઇટલ આપ્યા બધા, કૃષ્ણ અર્જુન, રામ લક્ષ્મણ, જીજાબાઈ, પછી ભગતસિંહ, એ બધા વાંચવા જોઈએ. ઉપરાંત એક ખૂબ સરસ રસ છે, એને કહેવાય અદ્ભુત રસ. એટલે એવો રસ કે જે જોઈને આપણે અવાચક થઈ જઈએ. ઉદાહરણ તરીકે આપણે જ્યારે આઇસલેન્ડમાં જઈએ, નેધરલેન્ડ કે જઈએ, તો આપણે સૌપ્રથમ લીલી લાઈટ દેખાય તે આપણા માટે અવાચક આપણી ઉંમરે થઈ જવાતો. તો નાના બાળકને તો કેટલું સરસ સરસ બધું નવું નવું જોવા મળતું હોય. એટલે કોઈ દિવ્ય અલૌકિક જે તત્વનું વર્ણન કરવાનું, બરાબર, કે મંત્રમુગ્ધ થઈ જાય એવી વાત. ઉદાહરણ તરીકે સમજાવો કે બાળ હનુમાને એને ગુસ્સો આવ્યો તો એને તો ચંદ્ર ભગવાનને કે સૂર્ય ભગવાનને ગળી ગયા. તો આ વસ્તુ તો કેટલી કલ્પના કરી શકાય, કેટલી અદ્ભુત છે. તો એવા પુસ્તકોનો આપણે એને જે અદ્ભુત રસ છે એનું પણ આપણે એને વચન કરાવવું જોઈએ. અને પાછળ થિયરી સમજાવો મિત્રો. આટલું જ્યારે આપણે કહેવામાં આવે ને ત્યારે એના મગજમાં કેટલું બધું ડેવલપ થાય બાળકના. ઉદાહરણ તરીકે કોઈ જમીનમાં એક દાણો નાખીએ ત્યારે વૃક્ષ નથી હોતો, એમાંથી દાણો તોડી અને ધીમે ધીમે કુમળો છોડ બને, પાન બને, પછી એમાંથી વટવૃક્ષ ઘટાદાર બને. તો એમ જ તે મિત્રો આપણે અત્યારે જો આવો અદ્ભુત રસ નાખીએ ને તો ભવિષ્યમાં એમ થાય કે ભાઈ બ્લેક હોલ કેમ બને છે, આ બધી બ્રહ્માંડ શું છે, એ બધી માહિતી મળે. અદ્ભુત રસ વાંચવું જોઈએ. ઉપરાંત શાસ્ત્રાસ્ત્ર પ્રમાણે આપણે જો વાંચવું હોય તો ગીતાજી સિવાય અદ્ભુત રસ બીજે કાંઈ પણ ન હોય કે મિત્રો. દુનિયાના કોઈ પણ ધર્મ, કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ ઉંમર, પ્રેગ્નન્સી ન હોય, કંઈ પણ તકલીફ હોય, જન્મનું કારણ હોય, મરણનું કારણ હોય, લગ્ન હોય કે આનંદનો ઉત્સવ હોય, શ્રીમદ ભગવદ્ ગીતામાંથી આપણે જે ભગવાનનો અધ્યાય છે વિશ્વરૂપ દર્શન, એ અદ્ભુત રસનો સૌથી બેસ્ટ ઈલાજ છે મારે છે. એનો કોઈ તોડ જ નથી. એટલે બીજું કાંઈ ન વાંચો. તમને ગમે કે બ્રહ્માંડ નથી વાંચવું, ગ્રહો નથી વાંચવા, સૂર્ય, માળા, આકાશ ગંગાઓ કાંઈ નથી. મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતાના વિશ્વ રૂપ દર્શનનો જે અધ્યાય છે મિત્રો, એ ઉત્તમ આસ્વાદ કરાવે છે. અને એમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું વિભૂતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે આપણે આ ગર્ભસ્થ શિશુને આપીએ ત્યારે એ જે ગર્ભસ્થ શિશુ પેટમાં હોય વિસ્મયતાથી નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એની કૂચી છે જગતને પામવાની. તો મિત્રો આના પરથી એ જાણવા મળે કે કયું પુસ્તકનું વાંચન કરવું જોઈએ. જનરલી હાસ્યરસ, વીર રસ અને અદ્ભુત રસના પુસ્તકોનું વાંચન થવું જોઈએ. જેમ જીવવા માટે મુખ દ્વારા આહાર લેવામાં આવે અને રોટલી ખાવામાં આવે, એમ મન માટે આ રસો અને રસ મેળવવા માટે પુસ્તકો, અને પુસ્તકો મેળવવા માટે અદ્ભુત રસ, વીર રસ અને હાસ્ય રસના પુસ્તકો વાંચન કરવા જોઈએ. ખાસ વિશ્વરૂપ દર્શનના જો આપણે પુસ્તકો વાંચીએ ગીતાજીના તો થઈ રહ્યું. મિત્રો હજી આપણે ન સમજાતું તો આપણે ફોનમાં કોન્ટેક્ટ કરી શકો છો. આવા પુસ્તકો વાંચવા જોઈએ. અમારો મોબાઈલ નંબર છે 9974864644. અમારો બીજો નંબર છે 9106221013. અમારું એડ્રેસ છે મધુદીપ હોસ્પિટલ, પારવાડી ચોક, કિલગઢની સામે, એસટી બસ સ્ટેન્ડ પાસે, ભાવનગર, ગુજરાત. હું ડોક્ટર ગૌરવ ચાવડા અને મારા કલીગ ડોક્ટર અલ્પા ચાવડા આપને સતત વિશ્વના સૌથી ઓછા દરે સૌથી સારામાં સારું રિઝલ્ટ મળે જે અમે સતત બતાવતા રહેતા હોઈએ છીએ. મિત્રો અમે છાત્રીને કહીએ છીએ કે જે આવે છે રિઝલ્ટ અમે તમને ફાઇલ સાથે એવી સ્વરૂપે બતાવતા હોય છે. આજે સંપર્ક કરો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ હોસ્પિટલ.